સવારમાં 5 વાગ્યા ત્યાં જયદીપ અને મારા નણંદોઈ બે એક્સરસાઇઝ કરવા નીકળી ગયા. પહેલાં તો એમને એક્સરસાઇઝ કરી અને પછી એમને 2-3 કિલોમીટર જેટલું દોડવાનું હતું, એટલે બંને દોડતા હતા. અને મારે તો જયદીપ માટે ચણા અને મગ પલાળવાના હતા. કાલે સાંજે મેં મગ અને ચણા પલાળ્યું હતું, તો સવારમાં જયદીપને ખાવાનું થયું ત્યાં સુધી સરખું પલ્યું જ નહોતું, એટલે કાલે સવારે ખાવા માટે આજે સવારે જ મેં પલાળી અને મૂકી દીધા. અને સાંજ પડતા તો કેટલા બધા કાનકડિયા ઉડતા હતા. મને તો થયું કે કાગડા છે, પણ જયદીપે કીધું કે કાનકડિયા છે. અને અમારે જવાનું હતું ડ્રાયફ્રૂટ લેવા, તો અમે ઘરેથી નીકળી ગયા અને જે ડ્રાયફ્રૂટ લેવાના હતા એ બધા લઈ અને અમે આવતા રહ્યા ઘરે. તો હાલો હવે હું તમને બતાવું કે હું વસ્તુ લાયા હતા. તો પહેલા તો છે આ સીતાફળ, તો અમે સીતાફળ લાયા હતા. અને પછી લાયા હતા દાડમ, જે 100 રૂપિયાના 3 જ દાડમ આવ્યા હતા. અને પછી કાજુ, બદામ, દ્રાક્ષ, અંજીર અને હારવાર પિસ્તા પણ લાયા હતા. બધું લીધું, તો અખરોટ શું લેવા બાકી રાખવા, એટલે અખરોટ પણ લઈ લીધા હતા. અને હારવાર આ ગલ્લો લાયા હતા. અને ઇલેક્ટ્રિક લાઇટર મારે લેવું હતું, તો અમે ઇલેક્ટ્રિક લાઇટર પણ લઈ આવ્યા હતા. અને જયદીપને તો બધા ડ્રાયફ્રૂટનો પાવડર કરવો હતો, એટલે એમને પહેલા તો એક વાટકામાં બધા ડ્રાયફ્રૂટ મિક્સ કરી લીધા. અને પિસ્તાને તો ફોલવા પડે, એટલે અમે બંને પિસ્તા ફોલતા હતા. તો ફોલવા કરતાં વધારે પિસ્તા તો અમે ખાઈ લીધા. પિસ્તા ફોલાઈ ગયા એટલે જયદીપે અખરોટ ફોડી નાખ્યા અને પછી બેસી ગયા પાવડર કરવા. બધા ડ્રાયફ્રૂટનો પાવડર કરી નાખ્યો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને કરી દેજો.